નર્મદા જિલ્લાના સાગબારાના જંગલ જમીન અધિકાર મુદ્દાને લઈને તંત્ર અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. ઉમરપાડા અને સાગબારા તાલુકાની બોર્ડર પર આવેલ 3 રસ્તા પાસે વન વિભાગ તેમજ પોલીસ અને એસઆરપીનો કાફલો ખડકી દેવાતા ભારે ઘર્ષણની સ્થિતિ સર્જાઈ હતી. આદિવાસી ખેડૂતોના સમર્થનમાં પહોંચેલા ભરૂચના સાંસદ મનસુખ વસાવા અને એસઆરપી જવાન વચ્ચે તીખી બોલાચાલી થઈ હતી, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં રાજકારણ ગરમાયું છે. ગઈકાલે સાંજે ઉમરપાડા અને સાગબારા બોર્ડર ઉપર પોલીસ અને એસઆરપી દ્વારા રસ્તા વચ્ચે જ બસો મૂકીને રસ્તો બંધ કરવામાં આવ્યો હતો. આદિવાસી ખેડૂતોની વહારે પહોંચેલા સાંસદ મનસુખ વસાવાને રસ્તા વચ્ચે બસો જોઈને પોતાની ગાડીમાંથી નીચે ઉતર્યા હતા અને રોષે ભરાઈને તંત્ર સામે સવાલો ઉઠાવ્યા હતા. સાંસદે આક્ષેપ કર્યો કે જાહેર રસ્તા પર આ રીતે બસો મૂકીને સામાન્ય આદિવાસીઓને કેમ હેરાન કરવામાં આવી રહ્યા છે. સાંસદે વિરોધ નોંધાવતા જ વાતાવરણ વધુ તંગ બન્યું હતું. સાંસદ મનસુખ વસાવાના જણાવ્યા અનુસાર સ્થળ પર તૈનાત એક એસઆરપી જવાને તેમની સાથે ગેરવર્તણૂક કરી મા બહેનની ગાળો બોલી હતી. જવાનના આ વર્તનથી સાંસદ ભારે આક્રોશમાં આવી ગયા હતા અને ઉમરપાડા પોલીસ તથા સાંસદ વચ્ચે સીધો સામસામે જંગ ખેલાયો હતો. હાલમાં આ સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થતાં વહીવટી તંત્ર અને સાંસદ વચ્ચેનો સંઘર્ષ વધુ તીવ્ર બન્યો છે.